तो मित्रों अहिया पहुंची गया गोडाउन ने અને અહીંયા લગાવી દીધી આપણી ગાડી। તો હવે રસ્તા ખોલી કાઢીએ પહેલા। અમદાવાદ રિંગ રોડ બાકરોલ સર્કલ એસપી રિંગ રોડ અમદાવાદ। तो मित्रों गुड आफ्टरनून जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधानुं स्वागत है। अत्यारे वाग्या छे 1:15 बपोरना अने अत्यारे आपणे आवी गया छीए असलाली गाड़ी भरवा माटे। गाड़ी भरवा तो आपणे आव्या था मतलब सवारे लगभग 9:30 वागे, पण आपणे इन्श्योरन्सनुं काम हतुं एटले गाड़ीना फोटा पाडवाना हता, 1-2 जग्याए जवानुं हतुं એટલે સવારે બ્લોગ ચાલુ નહોતો કર્યો તો અત્યારે ચાલુ કર્યો છે। અને ગાડી અહીંયા ભરવા લગાવીને આપણે ગયા હતા ઇન્સ્યોરન્સના કામ માટે। તો આરટીઓમાં જઈ બપોરે ઘરે જઈ જમી અને અત્યારે આવે છે ગાડી ઉપર। તો જોઈ શકો છો અહીંયા આપણી ગાડી ભરાય છે જુઓ। અને આ છે અસલાલી તિરુપતિ એસ્ટેટ અને અહીંયા લગાવી આપણી ગાડી ભરવા માટે। તો જોઈએ હજી કેટલા ટાઈમમાં ભરાય છે અને કેટલો ટાઈમ લેશે। આ રીતના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે બધા ને અહીંયા આપણી ગાડી ભરાય છે। બતાવું તમને કઈ રીતે ભરે છે। હજી અડધી ગાડી ભરાય છે તો જોઈએ કેટલો ટાઈમ લાગશે। જો મિત્રો ફાઇનલી અત્યારે આપણી ગાડી ભરાઈ ગઈ છે અને આપણા બિલ પણ આવી ગયા છે। તો હવે આપણે અહીંયાથી નીકળીએ ગાડી ખાલી કરવા જવા માટે। અને જો આપણે પાછળથી કંઈક આ રીતે પેક કરી દીધી ગાડી, બતાવું તમને જો આ રીતે જારી મારી દીધી છે। तो अपना बिल पण आवी गया छे। तो हवे अहींयाथी आपणे निकळीए अने जईए पहेला गाड़ी खाली करवा जवा माटे। तो बधा विडियोमां छेल्ले सुधी कन्टिन्यू जोडायेला रहेजो। हवे आपणे निकळीए गाड़ी खाली करवा माटे। तो मित्रों आपणो बिल पण आवी गया छे। तो आपणे हवे भागीशुं खाली करवा माटे। जोई शको छो आपणा बिल अने आ छे आटलुं भाडुं आपणुं। तो हवे जईए खाली करवा। तो जो मित्रों आपणे असलालीथी गाड़ी भरीने निकળી ગયા છીએ અને અત્યારે પહોંચવા આવ્યા છીએ હાઈવે ઉપર। असलालीना નેશનલ હાઈવે ઉપર ચડાવીએ છીએ ગાડી। જોઈ શકો છો તમે હાઈવેનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે। તો આપણે ધીમે ધીમે વધીએ આગળ। તો મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ અમદાવાદ असलाली સર્કલ અને અહીંયાથી લઈ લઈશું ખાલી સાઈડ। तो जो मित्रों अत्यारे आपणे खाली साइड वरी अने आवी गया छीए रिंग रोड पर। आ छे अमदावाद एसपी रिंग रोड। जोई शको छो तमे रिंग रोड नो नजारो। अने आपणे धीमे धीमे चाले जईए छीए हजी आगळ। तो विडियो में मित्रों कंटिन्यू जोडायेला रहेजो, छेक छेल्ले सुधी विडियो जोजो अने मारा आ विडियोना लाइक करजो, सब्सक्राइब करजो, सपोर्ट करजो અને મારા વિડીયોને સપોર્ટ કરજો અને આ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો મિત્રો। અને વિડીયો છેલ્લે સુધી જોજો। જોઈ શકો છો રિંગ રોડનો નજારો। આપણે વધીએ ધીમે ધીમે આગળ। તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાકરોલ ટોલ પ્લાઝા અને બાકરોલ ટોલ પ્લાઝાનો નજારો કંઈક આ રીતનો આવે છે અત્યારે જોઈ શકો છો તમે। તો જુઓ ગાઈસ અત્યારે ટોલ પાર કર્યા પછીનો નજારો કંઈક આ રીતનો આવે છે અને આપણે ધીમે ધીમે ચાલે જઈએ આગળ। તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ બાકરોલ ચોકડી અને અત્યારે બાકરોલ ચોકડીનો કંઈક આ રીતનો નજારો આવે છે।
જુઓ બાકરોલ ચોકડીનો નજારો. અને મિત્રો આપણે આગળ એક નવું બન્યું છે પપુનકા અડ્ડા, તો ત્યાં આગળ આપણે ગાડી રાખીશું અને જોઈએ ત્યાં આગળ કંઈક નાસ્તા પાણીનું છે, મતલબમાં પિઝા બર્ગર એવું. તો આપણે આજે બર્ગર ટ્રાય કરીશું કેવું આવે છે. તો આપણે આગળ રાખીએ ગાડી અને ટેસ્ટિંગ કરીએ બર્ગર કેવું છે જોઈએ, પછી આગળ વધીશું. તો જઈએ પહેલાં બર્ગર ખાવા આગળ. તો અત્યારે આપણે રિંગ રોડ ઉપર ચાલે જઈએ છીએ, આગળ રાખીએ ગાડી બર્ગર ખાવા. તો મિત્રો આપણે અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા, તો આપણે બર્ગર મંગાવ્યું છે. તો હવે નાસ્તો કરી લઈએ બર્ગરનો, જોઈએ ટેસ્ટિંગ કરીને જેવું છે. મિત્રો આપણે ત્યાં ગાડી રાખી હતી બર્ગર ખાવા માટે અને ત્યાંથી બર્ગર ખાઈને નીકળી ગયા છીએ, જોઈ શકો છો. અને આપણે ગાડી રનિંગ કરી દીધી છે અને તમે જોયું એ રીતે આપણે બર્ગર સારું હતું. પૈસા એને લીધા પણ પૈસા પ્રમાણે વસ્તુ પણ એવી હતી અને વાંધો ના આવે. તો આપણે બર્ગર ખાઈને અત્યારે જો ગાડી રનિંગ કરી દીધી છે, તો હવે સીધા આપણે ચાલ્યા જઈએ ખાલી કરવાના ડેસ્ટિનેશન ઉપર. જોઈ શકો છો અત્યારે આપણે ચાલી જઈએ છીએ. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો અને મારા વિડીયો જોતા રહેજો, વિડીયો જોજો અને મસ્ત કમેન્ટ કરતા રહેજો તો મને વિડીયો બનાવવાનો ઉત્સાહ વધે. તો હવે બધે આગળ ધીમે ધીમે. તો ફાઇનલી મિત્રો આપણે ખાલી કરવાનું છે, ત્યાં પહોંચી ગયા અને અંદર ચાલ્યા જઈએ છીએ. ગોડાઉન અંદર તપાસ કરીને આવ્યા, અંદર છે. અને થોડું એડ્રેસ ગોતવામાં તકલીફ પડી, કેમ કે લોકેશન પણ અહીંયા કામ નહોતું કરતું, વાડા આવરી જગ્યાએ ઘુસાડી દીધા હતા, એટલા માટે થોડી તકલીફ પડી. અને એડ્રેસ કવરમાં પણ બીજું હતું અને હકીકતમાં પણ એડ્રેસ બીજું હતું. અને પાર્ટીનો જે નંબર આપ્યો હતો એ નંબર પણ કોઈ સ્વિચ ઓફ વાળો નંબર હતો, બંધ નંબર એવો આપી દીધો હતો. તો ફોન બી કોઈ કામ નહોતું કરતું અને જ્યાંથી આપણે માલ ભરીને આવ્યા હતા એ પણ કોઈ ફોન નહોતું ઉપાડતું. એટલે થોડો ટાઈમ લાગ્યો ગોતવામાં, પણ કંઈ નહીં, પહોંચી ગયા. તો હવે જઈએ આપણે ત્યાં અને જોઈએ હવે કેટલો ટાઈમ લગાડે છે ખાલી કરવામાં. બિલટી એવું આપણે પહેલાં જમા કરાવીએ જઈને, જોઈએ. તો બને રહેજો વિડીયોમાં. તો મિત્રો અહીંયા પહોંચી ગયા ગોડાઉને અને અહીંયા લગાવી દીધી આપણી ગાડી. તો હવે રસ્તા ખોલી કાઢીએ પહેલાં. જો અહીંયા આપણી ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ જાય. આ રીતે ઉતારો છો અને અહીંયા થપ્પી લગાવવાની. આ રીતનું ગોડાઉન છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો જુઓ મિત્રો, ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ જાય છે. જો અને અહીંયા ખાલી કરી ગોડાઉને. અને અહીંયા આપણું ભાડું પણ આવી ગયું છે મિત્રો. તો હવે આપણે અહીંયાથી નીકળીએ આગળ અને બહાર જઈને મળીએ હાઈવે ઉપર જઈને. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વધીએ આગળ. ફાઇનલી મિત્રો આપણે ત્યાંથી સહી સિક્કો લઈને ભાડું લઈને નીકળી ગયા હતા. એ પછી આપણે કંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. તો અત્યારે જોઈ શકો છો આપણે પહોંચવા આવ્યા છીએ સનાથલ સર્કલ. અને સનાથલ ચોકડીનો નજારો કંઈક આ રીતનો આવે છે અત્યારનો. અને આપણે વળી ગયા ખાલી સાઈડ. તો હવે વધીએ આગળ. તો મિત્રો આપણે આવી ગયા છીએ બરફનો ગોલો ખાવા. સિઝનનો પહેલો ગોલો હતો, એમાં હું ખાઈ નાખીએ પછી વધીએ આગળ. જો આ છે ગોલાનું અને આપણે ગાડી પાછળ લગાવી છે. તો હવે ગોલો ખાઈને નીકળીશું આગળ. જે કોઈને ખાવો હોય આવી જાઓ ખાવા માટે. તો જુઓ મિત્રો, અત્યારે રાતનો રિંગ રોડનો નજારો કંઈક આ રીતનો આવે છે.
આ છે અમદાવાદ રિંગ રોડ, બાકરોલ સર્કલ, એસપી રિંગ રોડ અમદાવાદ. ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9 અને આપણે આવી ગયા છીએ આપણા પાર્કિંગમાં અને અહીંયા લગાવી દીધી આપણી ગાડી. જોઈ શકો છો તમે, અહીંયા લગાવી દીધી આપણી ગાડી. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેલડીમાં.